હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આ વર્ષે જે સિલેબસ ચેન્જ થયો છે એની અંદર જે એન્વાયરમેન્ટ સાયન્સ એટલે કે પર્યાવરણ વિષય છે, બરાબર છે, એ પર્યાવરણ આધારિત આપણે 100 એવા પ્રશ્નો લાવ્યા છે જે પૂરેપૂરી આ વર્ષના પેપરમાં પૂછાવાની સંભાવના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1માં શું કહે છે? ખોરાકના કયા ઘટકો શરીરને રોગથી બચાવે છે? આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન છે। ઓપ્શન એ, બી, સી અને ડી। ઓપ્શન એ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન બી છે વિટામિન અને ખનિજ તત્વો, ઓપ્શન સી છે ચરબી અને ઓપ્શન ડી છે પ્રોટીન। તો 4 ઓપ્શન આપણને આપ્યા છે। 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે પસંદ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન જો છે આપણી પાસે, એ આપણી પાસે ઓપ્શન કયો છે વિદ્યાર્થી મિત્રો? કયો હોઈ શકે છે જે ખોરાકના કયા ઘટકો શરીરના રોગથી બચાવે છે? શું હશે? તો ઓપ્શન બી આપણી પાસે સાચો છે, વિટામિન અને ખનિજ તત્વો, બરાબર છે। તો આપણી પાસે ઓપ્શન બી મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન એ છે યકૃત, ઓપ્શન બી છે હૃદય, ઓપ્શન સી છે ફેફસો અને ઓપ્શન ડી છે ત્વચા। તો માનવ શરીરની અંદર સૌથી મોટું અંગ કયું છે? તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મોટું અંગ તો યકૃત એકદમ નાનું છે, ફેફસો, ત્વચા। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે ત્વચા, બરાબર છે, જે માનવ શરીરનું સૌથી મોટું અંગ છે। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3। શ્વાસ નળીનું વૈજ્ઞાનિક નામ શું છે? જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ નળીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો બ્રોન્ક્સ, ઓપ્શન બી લેરિન્ક્સ, ઓપ્શન સી ઇસોફેગસ, ઓપ્શન ડી ટ્રેકિયા। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે ટ્રેકિયા। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4। મોઢાની લાળ મુખ્યત્વે કયા પદાર્થોના પાચનમાં મદદ કરે છે? એટલે કે મોઢાની અંદર જે લાળ રહેલો છે એ મુખ્યત્વે કયા પ્રકારના પદાર્થના પાચનમાં મદદ કરે છે? પહેલો નંબર છે ઓપ્શન એ વિટામિન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન ડી પ્રોટીન। તો વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન છે ઓપ્શન આપણી પાસે છે ઓપ્શન સી સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ। 5મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, માનવ લોહીના લાલ રંગ શેના કારણે હોય છે? એટલે કે મનુષ્યની અંદર જે લોહી આવેલું છે એ લોહી કયા કારણે લાલ હોય છે? સૌથી પહેલો છે હિમોગ્લોબિન, ઓપ્શન એ, ઓપ્શન બી છે ક્લોરોફિલ, ઓપ્શન ડી છે પ્લાઝ્મા અને ઓપ્શન ડી છે પ્લેટલેટ્સ, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે સાચો ઓપ્શન છે ઓપ્શન એ હિમોગ્લોબિન। કયા કારણે હોય છે વિદ્યાર્થી મિત્રો? હિમોગ્લોબિનના કારણે આપણનો શું હોય છે? લાલ હોય છે, લોહીનો રંગ કેવો હોય છે? લાલ હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 6। પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને કહે છે કે મગજનો કયો ભાગ યાદશક્તિ અને બુદ્ધિને નિયંત્રિત કરે છે? એટલે મગજની અંદર કયો એવો ભાગ આવેલો છે જે આપણી યાદશક્તિ અને બુદ્ધિને બિલકુલ નિયંત્રણ કરે છે? તો ઓપ્શન એ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે મેડ્યુલા, ઓપ્શન બી છે સેરેબેલમ, ઓપ્શન ડી છે પોન્સ, સી છે પોન્સ અને ઓપ્શન ડી છે સેરેબ્રમ। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી જે છે સેરેબ્રમ। નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7। પ્રશ્ન નંબર 7 ની અંદર કીધું છે વિટામિન ડી ની ઉણપથી બાળકોમાં કયા રોગ થાય છે? શું કહે છે? વિટામિન ડી ની ઉણપથી બાળકોની અંદર કયા પ્રકારના રોગ થાય છે? તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન છે। ઓપ્શન એ ની અંદર વાત કરીએ રતાંધળુપણું, ઓપ્શન બી છે રેક્ટ્સ, ઓપ્શન સી છે બેરી, ઓપ્શન ડી છે સ્કર્વી। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છે રેક્ટ્સ। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8। પાચન તંત્રમાં ખોરાક જ્યાં મસળાય છે એટલે કે વલોવાય છે તે અંગ કયું છે?
તો સાચો જવાબ સોરી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે ઓપ્શન નંબર એ છે નાનું આંતરડું, ઓપ્શન બી છે જઠર, ઓપ્શન ડી સી છે મોટું આંતરડું અને ઓપ્શન ડી છે યકૃત. તો પાચન તંત્રમાં ખોરાક જ્યાં વલોવાય છે તે અંગ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ખોરાક મોંમાં મૂકીએ છીએ, મોંમાં મૂક્યા પછી ક્યાં જાય છે? અન્નનળીમાંથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ક્યાં જાય છે? જઠરમાં. જઠરમાંથી નાનું આંતરડું કે મોટું આંતરડું? બરાબર છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જઠરમાં. જઠરમાં જાય એટલે ખોરાક શું થાય છે? વલોવાય છે. એની અંદર HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાઈને ખોરાક વલોવાય છે. એટલે ઓપ્શન બી આપણી પાસે સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, હૃદયમાંથી શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનયુક્ત લોહી કઈ રક્તવાહિની લઈ જાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે નક્કી કરવાનું છે 4 ઓપ્શનમાંથી. તો ઓપ્શન એ છે ધમની, ઓપ્શન બી છે શિરા, ઓપ્શન ડી છે કેશિકા અને ઓપ્શન સી છે કેશિકા અને ઓપ્શન ડી છે નસ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ધમની. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 10, શરીરના વિકાસ અને કોષોના સમારકામ માટે કયો પોષક તત્વ જરૂરી છે? પહેલો જ છે વિટામિન, ઓપ્શન બી છે પ્રોટીન, ઓપ્શન સી છે ચરબી અને ઓપ્શન ડી છે કાર્બોહાઈડ્રેટ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી પ્રોટીન. 11મા નંબરનો પ્રશ્ન છે સંતરામાં નીચે પૈકી કયો એસિડ હોય છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સંતરામાં કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ, મિથેનોઇક એસિડ, સાઇટ્રિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કયો આવે છે? સાઇટ્રિક એસિડ. પ્રશ્ન નંબર 12, આપને શ્વાસમાં અંદર લેતી હવામાં સૌથી વધુ કયો વાયુ હોય છે? આપણે શ્વાસમાં જે અંદર હવા લઈએ છીએ એ સૌથી વધુ કયો વાયુ હોય છે? તો જવાબ છે પહેલો પ્રશ્ન ઓપ્શન છે ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી નાઇટ્રોજન. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13, શિકાર પકડવા માટે તીવ્ર શ્રવણ શક્તિ ધરાવતું પક્ષી કયું છે? 4 ઓપ્શન આપ્યા છે. પહેલું સાપ, બીજું ઘુવડ, ત્રીજું છે ગોકળગાય અને ચોથું છે કાચબો. તો પક્ષીની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો આ 4 ઓપ્શનમાંથી એક જ પક્ષી છે. કોણ? ઘુવડ. તો સાચો જવાબ છે ઓપ્શન બી. 14મા નંબરનો પ્રશ્ન છે ખોરાકને કાપવા અને ટુકડા કરવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રક્ષી દાંત જેને કેનાઇન્સ કહે છે, ઓપ્શન બી દાઢ, ઓપ્શન સી અગ્રદાઢ અને ઓપ્શન ડી છેદક દાંત. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છેદક દાંત. 15 નંબરના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો માનવ શરીરનું કમાન્ડ સેન્ટર એટલે કંટ્રોલ સેન્ટર કયું અંગ ગણાય છે? 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ માં હૃદય, ઓપ્શન બી મગજ, ઓપ્શન સી ફેફસો અને ઓપ્શન ડી કિડની અને મૂત્રપિંડ. તો ખબર છે કે માનવ શરીરનું સૌથી કંટ્રોલ વાળું જે અંગ જે છે એ આપણું શું છે? મગજ છે. એટલે કે આપણી પાસે સાચો જવાબ છે ઓપ્શન બી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 16, ખોરાક લઈને તેને ઉર્જામાં ફેરવવાની પ્રક્રિયાને શું કહે છે? અથવા ખોરાક લઈને તેને તોડીને તેમાંથી ઉર્જા મેળવવાની રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પહેલો જ ઓપ્શન છે શ્વસન એટલે રેસ્પિરેશન, બીજો બી છે પાચન એટલે કે ડાયજેશન, સી છે ચયાપચય એટલે મેટાબોલિઝમ અને ડી છે ઉત્સર્જન એટલે કે એક્સક્રીશન. બરાબર છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ચયાપચય. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન છે ઘા ઝડપથી ભરવામાં અને રૂઝવામાં કયું વિટામિન મદદરૂપ બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિટામિન એ, બી છે વિટામિન ડી, સી છે વિટામિન સી અને ડી છે વિટામિન ડી. તો ઘા રૂઝવવા માટે આપણને સાચો જવાબ જે છે એ વિટામિન સીની મદદ પડે છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18માં શું કહે છે? ફેફસામાંથી બહાર છોડવામાં આવતા મુખ્ય કયો વાયુ છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ઓક્સિજન. ત્યારબાદ આવે છે
સાચો ઓપ્શન એટલે કે ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી શું છે હાઇડ્રોજન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, કયા ખોરાકના ઘટકો કબજિયાત અટકાવવામાં મદદરૂપ કરે છે? ખોરાકના ઘટકોની વાત કરી તો પહેલું જ છે ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી છે પાચક રેસા, ઓપ્શન સી છે ચરબી, ઓપ્શન ડી છે વિટામિન્સ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે 20મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે, માનવ હૃદય કેટલા ખંડોમાં વિભાજિત હોય છે? એટલે કે હોય છે માનવ હૃદયમાં કેટલા ખંડો હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી 4 ખંડોમાં વિભાજિત હોય છે. 21મો પ્રશ્ન છે આપણી પાસે, કીડીઓ એકબીજાના માર્ગ કેવી રીતે ઓળખે છે? એટલે કીડીઓ એકબીજાના માર્ગનો કેવી રીતે ઓળખે છે? તો સાચો ઓપ્શન છે આપણી પાસે, સાચો ઓપ્શન નહીં વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે આપણી પાસે પ્રકાશ દ્વારા, ઓપ્શન બી છે ફેરોમોન એટલે કે રસાયણ દ્વારા, ઓપ્શન સી છે સ્પર્શ દ્વારા અને ઓપ્શન ડી છે અવાજ દ્વારા. તો ખબર છે વિદ્યાર્થી મિત્રો સ્પર્શ તો આપણે કરી શકતા નથી ભાઈ, બરાબર, પ્રકાશ તો ખબર પડે નહીં, અવાજ દ્વારા બી આવે નહીં. તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન બી રસાયણ દ્વારા ખબર પડે છે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે 22મા નંબરમાં, નાક દ્વારા શ્વાસ લેતી વખતે ધૂળના કણોને શું રોકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું રોકે છે? પહેલું ઓપ્શન એ જીભ, ઓપ્શન સી નાકના વાળ અને શ્લેષ્મ, ઓપ્શન બી નાકના વાળ અને શ્લેષ્મ, ઓપ્શન સી દાંત અને ઓપ્શન ડી ગળું. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી નાકના વાળ અને શ્લેષ્મ. 23મા નંબરનો પ્રશ્ન છે, શ્વેત રક્તકણો એટલે કે WBC નું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે રોગ સામે રક્ષણ આપવું, રોગ પ્રતિકારક શક્તિ. બીજું છે ઓપ્શન બી લોહી ગંઠાઈ જવું એટલે બ્લડ ક્લોટિંગ, ઓપ્શન સી ઓક્સિજનનું વહન કરવું એટલે કે ઓક્સિજન ટ્રાન્સપોર્ટ, ઓપ્શન ડી ખોરાકનું પાચન કરવું એટલે કે ફૂડ ડાયજેશન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ રોગ સામે રક્ષણ આપવું. 24મા નંબરનો પ્રશ્ન છે, અન્નનળી એટલે કે ઇસોફેગસ માંથી ખોરાક ગતિ કરીને કયો મુખ્ય અંગમાં પહોંચે છે? તો જવાબ સાચો પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ નાના આંતરડામાં, બરાબર છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહેવાય છે. બીજું બી છે જઠરમાં એટલે કે સ્ટમચ કહેવાય છે. ઓપ્શન સી મોટા આંતરડામાં એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન કહેવાય છે. ઓપ્શન ડી યકૃતમાં એટલે કે લીવર કહેવાય છે અને વિદ્યાર્થી મિત્રો તો સાચો જવાબ છે આપણી પાસે ઓપ્શન બી જઠરમાં જોવા મળે છે. 25મા નંબરનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, રતાંધળાપણું, બરાબર છે, એટલે કે જે રાત્રે ના દેખાતું હોય, બરાબર, એ કયા વિટામિનના ઉણપથી થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિટામિન એ, બી છે વિટામિન બી, સી છે વિટામિન સી અને ડી છે વિટામિન ડી. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વિટામિન એના ઉણપથી આપણને આ વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ આવે છે, નીચેના પૈકી કયું માનવ શરીર મુખ્ય સંવેદન અંગ છે? તો પહેલું જ છે ઓપ્શન એ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કાન, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી મગજ, ઓપ્શન ડી ત્વચા. તો ભાઈ સંવેદના વાળું અંગ જોવા જઈએ તો આપણી પાસે આવે છે ઓપ્શન સી શું છે મગજ છે. 27મા નંબરનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે, સૂર્યના હાનિકારક કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતું વાતાવરણનું આવરણ કયું છે? તો પહેલા નંબરની અંદર ઓપ્શન એ ની અંદર વાત કરીએ તો શોભાવરણ ટ્રોપોસ્ફિયર કહેવાય છે. બીજું છે ઓઝોન સ્તર એટલે કે ઓઝોન લેયર કહેવાય છે. ત્રીજું છે ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર કહેવાય છે. ચોથું એટલે કે ઓપ્શન ડી છે મધ્યાવરણ એટલે કે મેસોસ્ફિયર કહેવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ જો જોવા જઈએ તો ઓપ્શન બી મળે છે ઓઝોન સ્તર. 28મા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી તાજા એટલે કે મીઠા પાણીના સ્ત્રોત કયો છે? ઓપ્શનની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મહાસાગર, ઓપ્શન બી છે નદી, ઓપ્શન સી છે સમુદ્ર, ઓપ્શન ડી છે ઉપસાગર.
તો 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનમાંથી સૌથી વધુ મીઠા પાણીનો સ્ત્રોત કયો મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નદીમાં, એટલે કે રિવર, એટલે કે ઓપ્શન બી સાચો છે. 29મા નંબરનો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ કુદરતી આપત્તિની તીવ્રતા રેક્ટર સ્કેલ પર માપવામાં આવે છે? ભાઈ રેક્ટર સ્કેલ છે. હા, તો પહેલું છે ઓપ્શન એ વાવાઝોડું, બીજું છે પૂર, ત્રીજું છે એટલે કે ઓપ્શન સી છે ભૂકંપ, અને ચોથું છે એટલે કે ઓપ્શન ડી દુષ્કાળ. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચારમાંથી જોવા જઈએ તો ભાઈ વાવાઝોડું કિલોમીટરમાં મપાય, પૂરમાં પાણી આવે, દુષ્કાળમાં પાણી ઘટે. તો કયો ઓપ્શન આવે છે? ઓપ્શન સી ની અંદર ભૂકંપ, એટલે કે ભૂકંપ એ રેક્ટર સ્કેલમાં મપાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જોવા જઈએ તો યમુનોત્રી હિમ નદીમાં કઈ નદી નીકળે છે? તો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ગંગા, ઓપ્શન બી છે યમુના, ઓપ્શન સી છે સરસ્વતી, અને ઓપ્શન ડી છે નર્મદા. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી યમુના. 31મા નંબરનો પ્રશ્ન છે, માતા છોડ અને વનસ્પતિ ખાતા પ્રાણીઓને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ માંસાહારી, ઓપ્શન બી મિશ્રહારી, ઓપ્શન સી તૃણાહારી, અને ઓપ્શન ડી પરોપજીવી. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી તૃણાહારી. 32મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ભૂમિ પરિવહનનું સાધન છે? તો જવાબ પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ટ્રેન, બીજો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો જહાજ, ત્રીજો ઓપ્શન છે આપણી પાસે વિમાન, અને ચોથું એટલે કે ઓપ્શન ડી છે આપણી પાસે સબમરીન. તો ભૂમિની વાત કરી છે તો આપણે ભૂમિ પર કોણ ચાલે? તો ટ્રેન. તો ઓપ્શન એ સાચો છે. 33મા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, વાંસના મજબૂત થાંભલાઓ પર ઘર કયા વિસ્તારમાં બનાવવામાં આવે છે? બરાબર છે, જે વાંસનો મજબૂત થાંભલા હોય એની પર આપણે ઘર કયા વિસ્તારમાં બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જો ચર્ચા કરીએ તો ઓપ્શન આપણી પાસે આપેલા છે. ઓપ્શન એ રણ વિસ્તાર, ઓપ્શન બી પર્વતીય વિસ્તાર, ઓપ્શન સી વધુ વરસાદવાળો વિસ્તાર, અને ઓપ્શન ડી મેદાની વિસ્તાર. તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી વધુ વરસાદવાળા વિસ્તાર. 34મા નંબરનો પ્રશ્ન છે, મહાસાગર, વાતાવરણ અને જમીન વચ્ચે પાણીના સતત પરિવહનની પ્રક્રિયાને શું કહે છે? જલચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ખડક ચક્ર. 4 ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ, બી, સી અને ડી. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ જલચક્ર. ત્યારબાદ 35મા નંબરનો પ્રશ્ન છે, વિશ્વની સૌથી ઊંચી પર્વત ચોટી કઈ છે? ઓપ્શન એ માઉન્ટ કેર, એટલે કે માઉન્ટ કેર એટલે કે માઉન્ટ કેટુ, એટલે માઉન્ટ કેટુ નામ છે. ઓપ્શન બી છે કંચનજંગા, ઓપ્શન સી છે માઉન્ટ એવરેસ્ટ, ઓપ્શન ડી છે નંગા પર્વત. બરાબર છે, તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 36મા નંબરનો પ્રશ્ન છે, પાણીના વધુ પડતા ભરાવાના કારણે કઈ કુદરતી આપત્તિ સર્જાય છે? તો પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો દુષ્કાળ, બીજો ઓપ્શન છે બી પૂર, ત્રીજો ઓપ્શન છે સી ભૂકંપ, અને ઓપ્શન ડી વાવાઝોડું. તો પાણી વધુ પડતા ભરાવના કારણે કઈ આપત્તિ સર્જાય છે? તો ઓપ્શન બી પૂર આવે છે. કયું આવે છે? ઓપ્શન બી પૂર. 37મો પ્રશ્ન છે, સમુદ્ર કે મોટા જળાશય તરફ વહેતી મોટી કુદરતી જળધારાને શું કહેવામાં આવે છે? તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ, બી, સી અને ડી. તો ઓપ્શન એ ની વાત કરીએ તો નહેર, ઓપ્શન બી ની વાત કરીએ તો ખાડી, ઓપ્શન સી ની વાત કરીએ તો ડેમ, અને ઓપ્શન ડી ની વાત કરીએ તો નદી. આટલી વસ્તુ જોવા મળે છે. તો સાચો જવાબ પણ આપણી પાસે નદી જ છે. 38મો પ્રશ્ન છે, રણ પ્રદેશમાં ઉગતો અને ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાત ધરાવતો છોડ કયો છે? તો ઓપ્શન એ વાત કરીએ તો વડ, ઓપ્શન બી ની વાત કરીએ તો નાળિયેરી, ઓપ્શન સી ની વાત કરીએ તો થોર, અને ઓપ્શન ડી ની વાત કરીએ તો લીમડો. વડની અંદર પાણી જોઈએ, નાળિયેરી અને લીમડો. આમ તો ખરેખર જોવા જઈએ તો ઓપ્શન સી આપણી પાસે સાચો છે. 39મો પ્રશ્ન છે,
પૃથ્વીના પોતાની ધરી પર પરિભ્રમણને કારણે કઈ ઘટના બને છે? ઓપ્શન એ ઋતુઓ બદલાય છે, ઓપ્શન બી દિવસ અને રાત થાય છે, ઓપ્શન સી ગ્રહણ લાગે છે, ઓપ્શન ડી ભરતી આવે છે. સાચો ઓપ્શન છે ઓપ્શન બી, દિવસ અને રાત થાય છે. 40મા નંબરનો પ્રશ્ન છે, રનનું જહાજ તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે? રનનું જહાજ. તો ઓપ્શન એ ની અંદર વાત કરીએ તો ઘોડો, ઓપ્શન બી ની અંદર વાત કરીએ તો હાથી, ઓપ્શન સી ની વાત કરીએ તો ઊંટ અને ઓપ્શન ડી ની વાત કરીએ તો ગધેડો. તો ભાઈ રનની અંદર સૌથી વધુ તો કોણ જવાબ મળે છે? ઊંટ, એટલે કે ઓપ્શન સી સાચો છે. 41મા નંબરનો પ્રશ્ન છે, વધુ હિમવર્ષાવાળા વિસ્તારોમાં ઘરની છત કેવી હોય છે? ઓપ્શન એ ની વાત કરીએ તો સપાટ, ઓપ્શન બી વાત કરીએ તો ગોળાકાર, ઓપ્શન સી ની અંદર વાત કરીએ તો ચોરસ અને ઓપ્શન ડી ની અંદર વાત કરીએ તો ઢાળવાળી. તો સાચું ઓપ્શન છે ઓપ્શન બી. 42મો પ્રશ્ન છે, નીચે પૈકી કયો અજૈવિક ઘટક છે? તો નીચે પૈકી કયો અજૈવિક ઘટક છે? વૃક્ષ, ઓપ્શન બી પ્રાણી, ઓપ્શન સી સૂર્યપ્રકાશ, ઓપ્શન ડી સૂક્ષ્મજીવો. તો સાચો જવાબ છે સૂર્યપ્રકાશ. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, તેના કારણે શું થાય છે? તો જવાબ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ દિવસ અને રાત થાય છે, ઓપ્શન બી ઋતુઓ બદલાય છે, ઓપ્શન સી ગ્રહણ લાગે છે, ઓપ્શન ડી ચંદ્રની કળાઓ બદલાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જવાબ છે આપણી પાસે ઓપ્શન બી ઋતુઓ બદલાય છે. 44મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું કુદરતી સંસાધન અખૂટ છે, એટલે કે અનલિમિટેડ છે? કોલસો, પેટ્રોલ, સૂર્યપ્રકાશ અને કુદરતી વાયુ. તો ભાઈ કોલસો પણ પતી જાય, પેટ્રોલ, તો આપણી પાસે ઓપ્શન આવે છે ઓપ્શન સી સૂર્યપ્રકાશ, જે અનલિમિટેડ આપણે વાપરી શકીએ છીએ. 45મા નંબરનો પ્રશ્ન છે, પૃથ્વીનું વાયુમંડળમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? બરાબર છે, તો પૃથ્વીના વાયુમંડળમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી હાઇડ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન સી નાઇટ્રોજન. 46મા નંબરનો પ્રશ્ન છે, સુનામીના મોજા મુખ્યત્વે શાના કારણે સર્જાય છે? તો પૂર, ભારે વરસાદ, ઓપ્શન સી સમુદ્રના પેટાળમાં આવતો ભૂકંપ, ઓપ્શન ડી વાવાઝોડું. તો ભાઈ સુનામીનું મુખ્ય કારણ કોણ છે? ભારે વરસાદ, હેવી રેનફોલ. 47મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઝાડ પર રહેતો પ્રાણીને શું કહે છે? ભાઈ ઝાડ પર રહેતા પ્રાણીને શું કહેવાય? જમીનચર, જળચર, વૃક્ષવાસી કે ખેચર. તો સાચો જવાબ છે વૃક્ષવાસી. બરાબર છે, ઝાડ પર રહેતો વૃક્ષવાસી, જમીન પર રહે તો જમીનચર, પાણીમાં રહે તો જળચર. બરાબર છે, તો આ પ્રમાણે આપણને જોવા મળે. 48મા નંબરનો પ્રશ્ન છે, બીજને અંકુરિત થાય ત્યાં સુધી પાણીમાં પલળવાની અથવા તેમાંથી નવો છોડ બહાર આવવાની પ્રક્રિયાને શું કહે છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ પ્રકાશ સંશ્લેષણ, બીજું છે ઓપ્શન બી પરાગનયન, ત્રીજું છે ઓપ્શન સી અંકુરણ અને ચોથું છે ઓપ્શન ડી શ્વસન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી અંકુરણ. 49મો પ્રશ્ન છે, નીચેના પૈકી ખારા પાણીનો સ્ત્રોત કયો છે? તો પહેલો ઓપ્શન છે ઓપ્શન એ નદી, ઓપ્શન બી તળાવ, ઓપ્શન સી ભૂગર્ભ કૂવો અને ઓપ્શન ડી મહાસાગર. તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી આપણને મહાસાગર છે. 50મા નંબરનો પ્રશ્ન છે, જ્યાં જંગલી પ્રાણીઓ અને છોડને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત રાખવામાં આવે છે તેને શું કહે છે? ઓપ્શન એ પ્રાણી સંગ્રહાલય, ઓપ્શન બી વન્યજીવ અભયારણ્ય, ઓપ્શન સી બોટેનિકલ ગાર્ડન અને ઓપ્શન ડી રાષ્ટ્રીય સંગ્રહાલય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી વન્યજીવ અભયારણ્ય. 51મા નંબરનો પ્રશ્ન છે, માનવ શરીરમાં લોહી ગાળી મૂત્ર બનાવવાનું કાર્ય કયું અંગ કરે છે? તો ઓપ્શન એ હૃદય, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી ફેફસો અને ઓપ્શન ડી કિડની. તો બી ઓપ્શન તો કેન્સર,
ઓપ્શન એ હૃદય કોઈ દિવસ આવે નહીં, કેન્સર, અને ઓપ્શન સી પણ આપણી પાસે કેન્સર. તો આપણી પાસે રહ્યા કયા ઓપ્શન? ઓપ્શન બી અને ડી. તો સાચો જવાબ છે ઓપ્શન ડી, કિડની. બરાબર છે. 52મા નંબરનો પ્રશ્ન, બ્રેડનો લોટ ફૂલાવવા માટે તેમાં ઈસ્ટ ઉમેરવાને પ્રક્રિયાને શું કહે છે? તો પહેલું છે બાષ્પીભવન, બીજું છે ઓપ્શન બી ઘનીભવન, ત્રીજું છે ઓપ્શન સી રાસાયણિક પ્રતિક્રિયા, અને ઓપ્શન ડી આથવન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આથવન. 53મા નંબરનો પ્રશ્ન છે, સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લેતી વાયુમંડળની પરત કઈ છે? તો ઓપ્શન એ ટ્રોપોસ્ફિયર, ઓપ્શન બી આયોનોસ્ફિયર, ઓપ્શન સી ઓઝોન સ્તર, અને ઓપ્શન ડી એક્સોસ્ફિયર. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ઓઝોન સ્તર. 54મા નંબરનો પ્રશ્ન છે, દૂષિત પાણીથી ફેલાતો રોગ કયો છે? તો પહેલો છે ઓપ્શન એ રતાંધળાપણું, ઓપ્શન બી એનિમિયા, ઓપ્શન સી કોલેરા, ઓપ્શન ડી કેન્સર. દૂષિત પાણીથી તો આપણને શું થાય છે? કોલેરા આપણને જોવા મળે છે, એટલે કે ઓપ્શન સી સાચો લાગે છે. 55મા નંબરનો પ્રશ્ન છે, વરસાદના પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો ઓપ્શન એ જળચક્ર, ઓપ્શન બી સિંચાઈ, ઓપ્શન સી વરસાદી પાણીનો સંગ્રહ, ઓપ્શન ડી બાષ્પીભવન. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વરસાદી પાણીનો સંગ્રહ. 56મા નંબરનો પ્રશ્ન છે, પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે સામાન્ય રીતે કયું રસાયણ વપરાય છે? તો ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન બી પોટેશિયમ પરમેંગનેટ, ઓપ્શન સી ક્લોરીન, અને ઓપ્શન ડી કેલ્શિયમ કાર્બોનેટ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી શું આવે છે? ક્લોરીન. 57મા નંબરનો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય જવાબદાર ગ્રીન હાઉસ વાયુ કયો છે? તો પહેલા નંબરમાં છે ઓપ્શન એમાં ઓક્સિજન, ઓપ્શન બીમાં નાઇટ્રોજન, ઓપ્શન સીમાં કાર્બન ડાયોક્સાઇડ, અને ઓપ્શન ડીની અંદર આપણને જોવા મળે છે આર્ગોન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. 58મા નંબરનો પ્રશ્ન છે, મોટા પાયે ખોરાક અને અન્ય ઉપયોગો માટે છોડ ઉગાડવાની પ્રક્રિયાને શું કહે છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ સિંચાઈ, બીજી વાત કરીએ ઓપ્શન બીની અંદર વાત કરીએ તો ખેતી, ઓપ્શન સીની વાત કરીએ તો ખેતી, અને ઓપ્શન ડીની વાત કરીએ તો વનીકરણ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેતી. આમાં એક ઓપ્શન ખોટું લખાઈ ગયું છે આપણી પાસે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 59મા નંબરનો પ્રશ્ન, તૈયાર ચામાંથી ચાની પત્તી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? બાષ્પીભવન, ગાળણ, નિક્ષેપણ, અને સ્ફટિકીકરણ. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી ગાળણ. 60મો પ્રશ્ન છે, નીચેના પૈકી જૈવ વિઘટનશીલ કચરો કયો છે? તો ઓપ્શન એની વાત કરીએ તો પ્લાસ્ટિકની થેલી, ઓપ્શન બીની વાત કરીએ તો કાચ, ઓપ્શન સીની વાત કરીએ તો ફળોની છાલ, ઓપ્શન ડીની વાત કરીએ તો એલ્યુમિનિયમનો ડબ્બો. કયો? એલ્યુમિનિયમનો ડબ્બો. તો સાચું ઓપ્શન છે ઓપ્શન સી ફળોની છાલ. 61મા નંબરનો પ્રશ્ન છે, વાહનોમાંથી નીકળતો કયો વાયુ પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર છે? તો ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ, ઓપ્શન સી હાઇડ્રોજન, ઓપ્શન ડી હિલિયમ. સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ. 62મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અથાણું લાંબા સમય સુધી બગડતું અટકાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ પરિરક્ષક તરીકે થાય છે? તો પહેલો જ ઓપ્શન છે ખાંડ, ઓપ્શન બી છે ચોકલેટ, ઓપ્શન સી છે મીઠું અને તેલ, અને ઓપ્શન ડી છે દૂધ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓપ્શન સી મીઠું અને તેલ. ત્યારબાદ 63મા નંબરનો પ્રશ્ન છે, સૌથી ઓછી વીજળી વપરાતો અને વધુ કાર્યક્ષમ બલ્બ કયો છે? તો ઓપ્શન એ ટ્યુબલાઇટ, ઓપ્શન બી ફિલામેન્ટ બલ્બ, ઓપ્શન સી CFL, ઓપ્શન ડી LED. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી LED બલ્બ સૌથી ઓછું કાર્યક્ષમ બલ્બ છે, એટલે કે ઓછી વીજળી વપરાય છે. ત્યારબાદ આવે છે 64મા નંબરનો પ્રશ્ન, ભારે વરસાદ અથવા પવનથી જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ
ધોવાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? પહેલું છે જમીનનું ફળદ્રુપીકરણ, બીજું છે જમીનનું સિંચાઈ, સી છે જમીનનું ધોવાણ અને ઓપ્શન ડી છે વનીકરણ. તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી જમીનનું ધોવાણ. 65મા નંબરનો પ્રશ્ન, પાક કાપ્યા પછી અનાજને છોડના ડુંડામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? વાવણી, સિંચાઈ, સી ઓપ્શન છે જોડણી એટલે કે થ્રેસિંગ અને ઓપ્શન ડી છે લણણી. આમાં તો પછી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અનાજ કાપ્યા પછી છોડના ડુંડામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે? થ્રેસિંગ પદ્ધતિ કહેવાય એટલે કે જોડણી. 66મા નંબરનો પ્રશ્ન છે, એસિડ વર્ષા મુખ્યત્વે કયા વાયુના પ્રદૂષણને કારણે થાય છે? કાર્બન મોનોક્સાઇડ અને મિથેન, ઓપ્શન બી છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓપ્શન સી છે ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓપ્શન ડી છે ઓઝોન અને આર્ગોન. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે. 67મા નંબરનો પ્રશ્ન છે, કચરાને નવી ઉપયોગ વસ્તુમાં ફેર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો શું કહે છે? ઓપ્શન એ વાત કરીએ તો આપણી પાસે ઘટાડો, ની વાત કરીએ તો પૂર્ણ ઉપયોગ, ઓપ્શન ડી ની વાત કરીએ તો રિસાયકલિંગ, ઓપ્શન સી ની વાત કરીએ તો રિસાયકલિંગ અને ઓપ્શન ડી ની વાત કરીએ તો ફેંકી દેવું. તો 4 ઓપ્શનમાંથી વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન જો આપણે જોવા જઈએ તો આપણી પાસે આવે છે ઓપ્શન સી રિસાયકલિંગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 68મા નંબરનો પ્રશ્ન આવે છે, મેલેરિયા રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? એટલે કે મેલેરિયાના રોગથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય, મેલેરિયાનો તાવ જે કહીએ છીએ તે. તો ઓપ્શન એ ઠંડુ પાણી પીવો, ઓપ્શન બી વધુ પડતી કસરત કરવી, ઓપ્શન સી સોરી 68મા નંબરનો પ્રશ્ન, મેલેરિયા રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો આપણી પાસે ઠંડુ પાણી પીવું, ઓપ્શન બી વધુ પડતી કસરત કરવી, ઓપ્શન સી મચ્છરદાનીનો ઉપયોગ અને પાણી ભરાતું અટકાવવું અને ઓપ્શન ડી છે આખા દિવસમાં વધુ સૂવું. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે છે સાચા જવાબની વાત કરીએ તો ઓપ્શન આપણી પાસે સી મળે છે, મચ્છરદાનીનો ઉપયોગ કરવું, પાણી ભરાતા અટકાવવું. 69મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પવનની મદદથી ભારે અને હળવા કણોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ગાળણ, ઓપ્શન બી ની વાત કરીએ તો હાથથી વીણવું, ઓપ્શન સી ની વાત કરીએ તો ચાળવું, ઓપ્શન ડી ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઉપરવું. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી જે ઉપરવું કહેવાય છે. 70મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત વાયુ પ્રદૂષણ કરતો નથી? તો ઓપ્શન એ સૌર ઉર્જા, ઓપ્શન બી પેટ્રોલ, ઓપ્શન સી કુદરતી ગેસ, ઓપ્શન ડી કોલસો. તો 4 ઓપ્શન આપ્યા છે તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ, શું આવે છે? સૌર ઉર્જા. 71મા નંબરનો પ્રશ્ન છે, દૂધને લાંબા સમય સુધી સાચવવા માટે તેને ઊંચા તાપમાને ગરમ કરીને તરત ઠંડુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાષ્પીભવન, ઓપ્શન બી છે પિસ્ચ્યુરાઇઝેશન, ઓપ્શન સી છે આથવણ અને ઓપ્શન ડી છે સ્ફટિકીકરણ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આપણને જોવા મળે છે. 72મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ધ્વનિ પ્રદૂષણનું ઉદાહરણ છે? ધ્વનિ પ્રદૂષણનું ઉદાહરણ જોવા જઈએ તો પક્ષીઓનું કલરવ કરવું, પાંદડાનો અવાજ આવવો, વાહનોના હોર્ન અને લાઉડસ્પીકરનો ઘોંઘાટ, નદીના પાણીનો અવાજ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વાહનોના હોર્ન અને લાઉડસ્પીકરના ઘોંઘાટ. 73મા નંબરનો પ્રશ્ન છે, રસોડાના કચરા અને છોડના અવશેષોમાંથી કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? પહેલું છે વિદ્યાર્થી મિત્રો ભસ્મીકરણ, ઓપ્શન બી છે કમ્પોસ્ટિંગ, ઓપ્શન સી છે રિસાયકલિંગ અને ઓપ્શન ડી છે બાષ્પીભવન આપણને જોવા મળે છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કમ્પોસ્ટિંગ. 74મા નંબરનો પ્રશ્ન છે, કુદરતમાં સૌથી વધુ સમય સુધી ના સડતી વસ્તુ કઈ છે? તો કાગળ,
ફળોની છાલ, લાકડું અને સ્ટીક એટલે કે પ્લાસ્ટિક. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક. 75મા નંબરનો પ્રશ્ન છે, ખેતર અથવા રસ્તા પર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો કયા જીવનું પ્રમાણ વધુ છે? ઓપ્શન એ અળસિયો, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી માછલી અને ઓપ્શન ડી મચ્છર. બરાબર છે. તો પ્રશ્નો શું કહે છે? ખેતર અથવા રસ્તા પર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો કયા જીવનું પ્રમાણ વધે છે? તો મચ્છરની વાત કરીએ તો ઓપ્શન ડી આપણી પાસે સાચો છે. 76મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખેતીમાં પાણીનો બચાવ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઓપ્શન એ આપણી પાસે આવે છે ધોરિયા પદ્ધતિ, ઓપ્શન બી આવે છે ટપક સિંચાઈ પદ્ધતિ, ઓપ્શન સી આવે છે છંટકાવ પદ્ધતિ અને ઓપ્શન ડી આવે છે ઉપરના તમામ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ટપક સિંચાઈ પદ્ધતિ. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો 77મા નંબરનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો જવાબ છે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વંદે માતરમ, ઓપ્શન બી જન ગણ મન, ઓપ્શન सी सारे जहां से अच्छा, ઓપ્શન ડી हिंद देश के निवासी. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી જન ગણ મન. 78મા નંબરનો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જો પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર, ઓપ્શન બી આપણી પાસે જોવા મળે છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી આપણી પાસે જોવા મળે છે રાજસ્થાન, ઓપ્શન ડી આપણી પાસે જોવા મળે છે ગુજરાત. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. 79 નંબરનો પ્રશ્ન છે, વૈશાખીનો તહેવાર મુખ્યત્વે કયા રાજ્યોમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી પંજાબ, ઓપ્શન સી પંજાબ અને ઓપ્શન ડી કેરળ. તો વૈશાખીની વાત કરીએ તો પંજાબની અંદર એટલે કે ઓપ્શન સી આપણી પાસે સાચો છે. 80મા નંબરનો પ્રશ્ન છે, જ્યુટ એટલે કે શણનો રેશો છોડવાના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી પાન, ઓપ્શન સી પ્રકાંડ અને ઓપ્શન ડી ફળ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે એટલે ઓપ્શન સી આપણી પાસે સાચો છે. 81 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું કૃત્રિમ રેશો કયો છે? તો પહેલો ઓપ્શન છે કપાસ, બીજો ઓપ્શન છે ઊન, ત્રીજો ઓપ્શન છે સી એટલે કે રેશમ અને ચોથો ઓપ્શન છે ઓપ્શન ડી પોલિએસ્ટર. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી પોલિએસ્ટર. 82ના નંબરનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી મોર, ઓપ્શન ડી કોયલ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી મોર. 83 નંબરનો પ્રશ્ન છે, ભારતની રાજધાની કઈ છે? તો ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી ચેન્નઈ. તો સાચો જવાબ છે ઓપ્શન બી. 84 નંબરનો પ્રશ્ન છે, બિહુ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યોમાં ઉજવાય છે? પંજાબ, ઓપ્શન બી આસામ, ઓપ્શન ડી તમિલનાડુ અને ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ઓડિશા. તો સાચો જવાબ છે આસામમાં ઉજવાય છે. 85 નંબરના પ્રશ્નો છે, ઉનાળામાં કયા પ્રકારના કપડાં પહેરવા વધુ અનુકૂળ અને આરામદાયક હોય છે? તો ઓપ્શન એ સુતરાઉ કાપડ, ઓપ્શન બી આપણી પાસે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો રેશમી કાપડ, ઓપ્શન ડી ની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ની અંદર જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ઊની કાપડ, ઓપ્શન ડી ની વાત કરીએ તો પોલિએસ્ટર કાપડ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુતરાઉ આવે છે એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. 86મા નંબરનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? નેશનલ હેરિટેજ એનિમલ કહેવાય છે. તો સાચો જવાબની વિદ્યાર્થી મિત્રો પહેલો ઓપ્શન છે ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી ની અંદર આપણે જો વાત કરીએ તો સિંહ, ઓપ્શન સી વાત કરીએ તો હાથી, ઓપ્શન ડી ની અંદર વાત કરીએ તો દીપડો. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી
હાથી। 87 નંબરનો પ્રશ્ન છે, છઠ પૂજા મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે? પહેલું ગુજરાત ઓપ્શન એ, બીજું બિહાર ઓપ્શન બી, ત્રીજું મહારાષ્ટ્ર ઓપ્શન સી, ચોથું ઓપ્શન ડી પંજાબ। તો સાચો ઓપ્શન છે આપણને છઠ પૂજા બિહારમાં ઉજવાય છે, તો ઓપ્શન બી સાચું છે। 88માં નંબરનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય નદી કઈ? તો યમુના ઓપ્શન એ, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી ગંગા, ઓપ્શન ડી નર્મદા। તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી। 89માં નંબરનો પ્રશ્ન છે, ઊનના કપડા બનાવવા માટે મુખ્યત્વે કયા પ્રાણીઓના વાળ એટલે કે રૂંવાટીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો ગાય, ઓપ્શન બી આપણી પાસે આવે છે ભેંસ, ઓપ્શન સી આપણી પાસે આવે છે ઘેટા, ઓપ્શન ડી આપણી પાસે આવે છે બકરી। તો કયો ઓપ્શન આવે છે ઊનના કાપડ બનાવવા માટે? તો આમાંથી આપણે સાચો ઓપ્શન કયો છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન સી આપણી પાસે સાચો છે, એટલે કે ઘેટાના વાળમાંથી એટલે કે રૂંવાટીમાંથી। 90 નંબરનો પ્રશ્ન છે, દીપોત્સવ અથવા પ્રકાશનો તહેવાર તરીકે કયો તહેવાર ઓળખાય છે? ભાઈ પ્રકાશનો તહેવાર તો આપણને ખબર છે, એકદમ ઓપ્શન જોયા વગર જ ખબર પડી જાય, હોળી, નવરાત્રી, દિવાળી કે ઉત્તરાયણ। તો સાચો જવાબ છે ઓપ્શન સી દિવાળી। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો 91માં નંબરનો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ત્રિપુરા અને ઓપ્શન ડી નાગાલેન્ડ। તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી ગોવા। 92 નંબરનો પ્રશ્ન છે, વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો ઓપ્શન એ છે રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી છે બંકિમચંદ્ર ચેટર્જી, ઓપ્શન સી છે મહાત્મા ગાંધી અને ઓપ્શન ડી છે સુભાષચંદ્ર બોઝ। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી બંકિમચંદ્ર ચેટર્જી। 93 નંબરનો પ્રશ્ન છે, ભારે ઊનના કાપડ કઈ ઋતુમાં પહેરવા વધુ અનુકૂળ રહે છે? તો શિયાળો, ઓપ્શન બી ચોમાસું, ઓપ્શન સી ઉનાળો, ઓપ્શન ડી વસંત। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક્યારે પહેરીએ છીએ આપણે? ઓપ્શન એ શિયાળાની અંદર આપણે પહેરીએ છીએ। 94માં નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કુદરતી રેશો કયો છે? આપણને 4 ઓપ્શન આપ્યા છે। પહેલો ઓપ્શન છે પોલિસ્ટર, ઓપ્શન બી છે નાયલોન, ઓપ્શન સી છે કપાસ, ઓપ્શન ડી છે એક્રેલિક। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી। 95માં નંબરનો પ્રશ્ન છે, દુર્ગા પૂજાનો તહેવાર મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં વિશેષ રૂપે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી છે આપણી પાસે પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી છે આપણી પાસે પંજાબ અને ઓપ્શન ડી છે આપણી પાસે કેરળ। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણી પાસે આવે છે 96 નંબરનો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો વચ્ચે આવેલા અશોક ચક્રમાં કેટલા આરીઓ હોય છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 20, ઓપ્શન સી 32, ઓપ્શન સી 32 અને ઓપ્શન ડી 24। તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી 24 આરીઓ હોય છે। 97 નંબરના પ્રશ્નો છે, ઓણમ તહેવાર દરમિયાન સ્નેક બોટ રેસ માટે કયું રાજ્ય પ્રસિદ્ધ છે? તો ઓપ્શન એ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કેરળ, ઓપ્શન બી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ની અંદર આપણી પાસે આવે છે તમિલનાડુ, ઓપ્શન ડી ની અંદર આપણી પાસે આવે છે કર્ણાટક। તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ કેરળમાં જોવા મળે છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 98 નંબરનો પ્રશ્ન આવે છે, અલસીના છોડના થડમાંથી કયો કુદરતી રેસા મેળવવામાં આવે છે? ઓપ્શન એ કોટન, ઓપ્શન બી જૂટ, ઓપ્શન સી લિનન, ઓપ્શન ડી સિલ્ક। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી લિનન। 99 નંબરનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ પીપળો, ઓપ્શન બી વડ, ઓપ્શન સી આસોપાલવ, ઓપ્શન ડી આંબા। તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી વડ। 100 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રમઝાન મહિનાના અંતે કયો તહેવાર ઉજવવામાં આવે છે? ઈદ ઉલ અઝહા એટલે કે બકરા ઈદ,
ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ, સી મોહરમ અને ડી શબે બરાત. તો રમઝાન મહિનાના અંતે કયો તહેવાર ઉજવાય છે? તો ઓપ્શનની અંદર છે રમઝાન ઈદ. તો ઓપ્શન બી સાચું છે. છેલ્લો ક્વેશ્ચન છે 101 નંબરનો વિદ્યાર્થી મિત્રો. ભારતની આર્થિક રાજધાની કઈ? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી બેંગલુરુ, ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી છે ચેન્નાઈ. તો આર્થિક રાજધાનીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ પૈસા, તો વાત કરીએ મુંબઈ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ, ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું જવાહર નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે આ વર્ષે સિલેબસ બદલાયું છે એ એન્વાયરમેન્ટ સાયન્સ એટલે કે પર્યાવરણ વિષયને 100 એવા પ્રશ્નો જે છે જે પરીક્ષામાં 100% પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.